હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડિસ્કશન કરીશું તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓમાં. હવે અહીંયા જે એક્ઝામ્પલ છે ને એ ઓલરેડી તમે સ્ટાન્ડર્ડ 8માં ભણી ચૂક્યા છો. ફરીથી આપણે સેમ રિપીટેશન અહીંયા થશે, પણ થોડુંક ડિટેલમાં થશે. હવે કદાચ પ્રેક્ટિકલ જો તમને યાદ હોય તો પ્રેક્ટિકલ કંઈક એ ટાઈપનો હતો કે આપણી પાસે CuSO4 કે કોપરનું કોઈ પણ દ્રાવણ હોય અને એની અંદર આપણે લોખંડની ખીલી ડૂબાડી રાખીએ તો એ દ્રાવણના રંગમાં પરિવર્તન આવશે અને જે લોખંડની ખીલી છે એના રંગમાં પણ પરિવર્તન આવશે. હવે ધારી લો કે આપણી પાસે કોપર સલ્ફેટનું દ્રાવણ છે, તો કોપર સલ્ફેટનું દ્રાવણ સામાન્ય રીતે વાદળી રંગનું હશે. હવે આ રીતે કોપર સલ્ફેટના દ્રાવણમાં જો આપણે એક લોખંડની ખીલી કે લોખંડનો સળિયો ડૂબાડી રાખીએ તો અમુક સમય પછી કોપર સલ્ફેટનો વાદળી રંગ છે એ ઘટશે અને લોખંડની જે ખીલી છે એના ઉપર આપણને લાલ રંગના ટપકા જોવા મળશે. અને જેટલી પ્રક્રિયા આગળ વધે રાખશે એટલું જ તે ટપકા છે એ વધતા જશે અને સાથે સાથે વાદળી રંગ છે એમાં ઘટાડો આવતો જશે અને અમુક સમય પછી એ વાદળી રંગ છે એમાંથી એ લીલા રંગ તરફ આપણને શિફ્ટિંગ થતું જોવા મળશે. તો આનું સિમ્પલ રીઝન શું છે કે કોપર છે અહીંયા +2 ઓક્સિડેશન અવસ્થામાં છે અને લોખંડ છે એ 0 ઓક્સિડેશન અવસ્થામાં છે. એટલે કે આપણે જ્યારે પ્રક્રિયા શરૂ કરી ત્યારે આપણા પ્રક્રિયકો હતા Cu2+ અને Fe. હવે એમાંથી પ્રક્રિયાના અંતે જ્યારે પ્રક્રિયા આગળ વધશે ત્યારે કોપરમાં ઇલેક્ટ્રોન છે નહીં અને Fe પાસે વધારાના ઇલેક્ટ્રોન્સ છે, તો Fe છે એ કોપરને કે લોખંડ છે એ કોપરને ઇલેક્ટ્રોન દાન કરશે અથવા તો આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને કોપરમાં દાખલ થશે. એટલે કોપરમાંથી આપણને મળશે Cu મેટલ અને Fe છે ઇલેક્ટ્રોન મુક્ત કરીને Fe+2માં રૂપાંતરિત થશે. તો જ્યારે કોપરનું દ્રાવણ હતું, જ્યારે કોપર +2 ઓક્સિડેશન અવસ્થામાં હતું ત્યારે એનું જે સંયોજન છે વાદળી રંગનું દ્રાવણ બનાવે છે, એટલે દ્રાવણનો રંગ વાદળી હતો. હવે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ Cu2+માંથી Cu એટલે કે ધાતુમાં રૂપાંતરણ થતું જશે, એટલે કે વાદળી રંગ છે એની તીવ્રતામાં ઘટાડો થશે. હવે જેમ જેમ Fe છે એ પ્રક્રિયામાં વધારે વધારે ભાગ લેશે એટલે Feમાંથી Fe2+ બનશે, એટલે કે એના આયનો બનશે અને આયનો છે એ પાણીમાં ઓગળતા જશે. એટલે અહીંયા આપણી પાસે જે લોખંડની ખીલી કે સળિયો છે એ ધીમે ધીમે દ્રાવ્ય થવા માંડશે દ્રાવણની અંદર, એટલે કે એના વજનમાં ઘટાડો થવા માંડશે. પણ સાથે સાથે જે કોપર પ્રક્રિયા દરમિયાન બન્યું એ કોપર છે એ આયનની સપાટી ઉપર જમા થતું જશે. એના લીધે આપણને લાલ રંગના ટપકા છે લોખંડની ખીલી ઉપર જોવા મળે છે. હવે લીલા રંગનું રીઝન છે Fe2+નું દ્રાવણ. જ્યારે Fe2+ સંયોજન બનાવે ત્યારે સામાન્ય રીતે એ આછા લીલા રંગનું દ્રાવણ આપે છે. તો આ રીતે ઓવરઓલ પ્રક્રિયા થશે, જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. કોપર સલ્ફેટ કે કોપર નાઇટ્રેટ કોઈ પણનું દ્રાવણ આપણે અહીંયા લઈ શકીએ જેમાં કોપર હશે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે અને એની સાથે જ્યારે ધાત્વીય Fe હાજર હશે ત્યારે Fe છે એ કોપર કરતાં વધારે સક્રિય છે. હવે સક્રિયતા એટલે શું? ધાતુ છે એ સક્રિય હશે તો એનો મતલબ એમ કે આયન બનાવશે, ધનવીજભારિત આયન, અને ઓછી સક્રિય ધાતુ હશે તો એ પોતાના ધાત્વીય કે પરમાણુય સ્વરૂપમાં રહેવા પ્રયત્ન કરશે. તો જ્યારે આપણે કોપર અને આયનને સરખાવીએ ત્યારે કોપર છે એ કમ્પેરેટિવલી સ્થિર ધાતુ છે, એટલે સામાન્ય રીતે પોતાના ધાત્વીય સ્વરૂપમાં રહેવા માટે પ્રયત્ન કરશે અને લોખંડ છે એના કરતાં અસ્થિર છે, એટલે સામાન્ય રીતે સંયોજન સ્વરૂપે કે આયન સ્વરૂપે રહેવા પ્રયત્ન કરશે. તો બંને પોતાના સામાન્ય સ્વભાવ તરીકે વર્તશે. Fe છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને કોપર સ્વીકારશે, એટલે આપણને રિએક્શનના અંતે કોપર છે એ ધાતુ સ્વરૂપે મળશે જે શરૂઆતમાં લોખંડ ધાતુ સ્વરૂપે હતું અને હવે અહીંયા આપણને લોખંડનું સંયોજન જોવા મળશે, સપોઝ કે FeSO4, જ્યાં Fe હવે +2 ઓક્સિડેશન અવસ્થામાં છે. તો આ રીતે આપણી પ્રક્રિયા થશે. CuSO4ના દ્રાવણનો રંગ સામાન્ય રીતે વાદળી હશે, એટલે શરૂઆતનું દ્રાવણ છે એ વાદળી રંગનું હશે અને પ્રક્રિયાની બાદ FeSO4નું દ્રાવણ મળશે અને કોપર છે એ ધન સ્વરૂપે અલગ પડશે, એટલે FeSO4નો દ્રાવણનો રંગ છે એ આછો લીલો છે, એટલે દ્રાવણ છે ધીમે ધીમે આછા લીલા રંગનું બનતું જશે. હવે અહીંયા આપેલી પ્રક્રિયાને આપણે બે અલગ અલગ સ્ટેપ્સમાં ડિવાઈડ કરી શકીએ ઓક્સિડેશન અને રિડક્શન અનુસાર.
હવે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રમાણે કોનું ઓક્સિડેશન કોનું રિડક્શન એ તો આપણે ઇઝીલી જોઈ જ શકીએ છીએ. કેમ કે કોપર માટે પ્રક્રિયા છે. કોપર શરૂઆતમાં +2 ઓક્સિડેશન અવસ્થામાં હતું. એમાંથી આયન તરફથી આવતા 2 ઇલેક્ટ્રોન એ સ્વીકારીને કોપર ધાતુ બનશે જે 0 ઓક્સિડેશન અવસ્થામાં હશે. તો અહીંયા ઓક્સિડેશન આંક છે એ ઘટ્યો એટલે આપણે એને કહીશું રિડક્શન. હવે કોપર +2 રિડક્શન આપે છે તેથી તે થશે ઓક્સિડેશન કરતા. સેમ જ રીતે Fe માટેની રિએક્શન કંઈક આ ટાઈપની હશે કે Fe જે શરૂઆતમાં સોલિડ હતું એ પ્રક્રિયાના અંતે Fe2+ આયનમાં રૂપાંતરિત થશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. તો અહીંયા ઇલેક્ટ્રોન મુક્ત થયા અથવા તો ઓક્સિડેશન આંક 0માંથી +2 થયો એટલે કે વધ્યો એટલે આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ અને Fe0 ઓક્સિડેશન પ્રક્રિયા આપતો હોવાથી પોતે રિડક્શન કરતા તરીકે વર્તશે. સો સેમ રિએક્શન અહીંયા દર્શાવેલું છે. શરૂઆતમાં વાદળી રંગનું કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે જેમાં આપણે ઝિંકનો સળિયો ડૂબાડ્યો છે. હવે ઝિંક પણ કોપરની કમ્પેરમાં વધારે સક્રિય ધાતુ જ છે એટલે આ પણ સેમ એ જ ટાઈપની પ્રક્રિયા આપશે જે લોખંડ સાથે મળે. હવે કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે એ ધીમે ધીમે કોપર અલગ કરીને ધાત્વિય સ્વરૂપે રૂપાંતરિત કરતું જશે. તેથી ઝિંકના સળિયે આપણે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે લાલ રંગ ડેવલપ થતો જાય છે. એ દર્શાવે છે કોપર ધાતુ ઝિંકના સળિયા ઉપર જમા થાય છે અને સાથે સાથે કોપર છે દ્રાવણમાંથી દૂર થતું હોવાથી વાદળી રંગની તીવ્રતામાં ઘટાડો જોવા મળે છે. અંતિમ સમયે કોપર છે એ મોસ્ટ ઓફ દૂર થઈ ગયું હોવાથી વાદળી રંગ છે અતિશય ઓછો જોવા મળશે અને સળિયા ઉપર આપણને કોપર ધાતુ જમા થયેલી જોવા મળશે. તો જેમ Fe વાળી રિએક્શન છે સેમ રિએક્શન જ અહીંયા આપણે દર્શાવી શકીએ Feની જગ્યાએ ઝિંક મૂકીને. સેમ એવું જ એક્ઝામ્પલ આપણને કોપર કરતાં સ્થિર ધાતુ સિલ્વર અને કોપરનું ઉદાહરણ આપીને દર્શાવેલી છે. અહીંયા કોપર છે એ સિલ્વર કે ચાંદી કરતાં વધારે સ્થાયી છે. તેથી અહીંયા કોપર પોતે આયનમાં રૂપાંતરિત થશે અને જો આયન સ્વરૂપે સિલ્વર હશે તો એ ધાતુ સ્વરૂપે રૂપાંતરિત થશે. તો સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં જ્યારે આપણે કોપરનો સળિયો ડૂબાડીએ ત્યારે કોપર છે ઇલેક્ટ્રોન મુક્ત કરશે, સિલ્વર છે એ સ્વીકારશે અને સિલ્વર ધાતુ બનશે, કોપર દ્રાવણ બનાવશે. હવે સિલ્વરનું દ્રાવણ જે છે એ અહીંયા આપણને ઓલરેડી બતાવ્યું છે એમ ઓલમોસ્ટ પારદર્શક ટાઈપનું દ્રાવણ છે, એને રંગ હોતો નથી. પણ જ્યારે કોપરનું દ્રાવણ બનશે ત્યારે એ વાદળી રંગ બનાવશે. તો શરૂઆતમાં અદ્રાવ્ય ટાઈપનું કે રંગવિહીન દ્રાવણ આપણી પાસે છે એની અંદર આપણે કોપરનો સળિયો ડૂબાડેલો છે. એ કોપરના સળિયાના તળિયે ધીમે ધીમે ચાંદી જમા થતી જશે એટલે એનો રંગ પરિવર્તન જોવા મળશે. સાથે સાથે દ્રાવણમાં કોપરની માત્રા વધતી જશે એટલે કે કોપરનું દ્રાવણ બનતું જશે એટલે વાદળી રંગની તીવ્રતા વધતી જશે. તો એ જ બધા પોઈન્ટ અહીંયા ડિસ્કસ કરેલા છે અર્ધ પ્રક્રિયા અને પૂર્ણ પ્રક્રિયાઓ સાથે. તો કોઈ કન્ફ્યુઝન જણાય તો પૂછી લેજો, પણ એ સિવાય વધારે કંઈ ડિફિકલ્ટી એમાં હશે નહીં. ઓલરેડી આ એક્ઝામ્પલ આપણે 6, 7, 8 ધોરણમાં પણ જોઈ ચૂક્યા છીએ, પણ અત્યારે થોડીક ડિટેલમાં ડિસ્કશન કરવાની છે. સાથે સાથે એક વસ્તુ એ પણ મગજમાં રાખવાની કે હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા એક તત્વ દ્વારા મુક્ત થયેલા અને બીજા તત્વ દ્વારા સ્વીકારાયેલા ઇલેક્ટ્રોન હંમેશા સમાન જ રહેવા જોઈએ. પછી જો આપણે જરૂર પડે તો તત્વોની સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકાય છે, પણ ઇલેક્ટ્રોન તો હંમેશા સમાન જ રહેવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ જે છે કોપર અને ઝિંક. એના એક્ઝામ્પલમાં કોપર 2 ઇલેક્ટ્રોન મેળવે, ઝિંક 2 ઇલેક્ટ્રોન્સ મુક્ત કરે એટલે બેયનો એક એક પરમાણુ જ આપણે જોશે. પણ સિલ્વરના એક્ઝામ્પલમાં આપણે જોઈ શકીએ કે કોપર છે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, સિલ્વર છે 1 જ ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો આપણે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે એને યુઝ કરવા માટે 2 સિલ્વર યુઝ કરવા પડશે. તો આ રીતે ઇલેક્ટ્રોન્સ છે હંમેશા બેલેન્સ કરવા કમ્પલસરી છે. હવે નેક્સ્ટ આપણો અગત્યનો પોઈન્ટ છે ઓક્સિડેશન આંક. હવે ઓક્સિડેશન આંક એટલે આપણે જેમ અગાઉ વાત કરીએ એમ કે વીજભાર આપણે જે કોઈ પણ તત્વો ઉપર દર્શાવીએ એ એનો ઓક્સિડેશન આંક ગણાય. એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે કે શૂન્ય પણ હોઈ શકે. તો એ ઓક્સિડેશન આંકમાં ફેરફારના આધારે આપણે રિડક્શન અને ઓક્સિડેશનને ઓળખી શકીએ. અને એના માટે આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કઈ રીતે કરવી, કઈ રીતે ઓળખવો એ બધી ડિસ્કશન્સ કરવી પડે. કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓની સમજૂતી ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ દ્વારા સમજાવી શકાય, પરંતુ અમુક રેડોક્સ પ્રક્રિયા ઇલેક્ટ્રોન વિનિમયથી સ્પષ્ટપણે સમજી શકાતી નથી. હવે આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના અભ્યાસમાં ઓક્સિડેશન આંકની સમજૂતી ખૂબ જ ઉપયોગી હોય છે.
તો સિમ્પલ એક રીઝન આપણે વાત કરીએ કે આપણે જે એક્ઝામ્પલ્સ અગાઉ ડિસ્કશન કર્યા ઇલેક્ટ્રોન વિનિમયમાં, એ બધા એક્ઝામ્પલમાં આપણે આયનીય સંયોજનોનો ઉપયોગ કર્યો. પણ ધારો કે પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા જ છે, પણ એ આયનીય સંયોજન બનાવવાના બદલે સહસંયોજક સંયોજન બનાવે છે. સહસંયોજક સંયોજનો છે તો એમાં કોઈ ધન કે ઋણ આયનો હોતા નથી. તો આપણે ઇલેક્ટ્રોન વિનિમય કઈ રીતે દર્શાવવું, તો એ પ્રક્રિયા અહીંયા મેન્શન કરેલી છે કે અમુક પ્રક્રિયાઓ છે એ ઇલેક્ટ્રોન વિનિમય દ્વારા સ્પષ્ટ રીતે સમજી શકાતી નથી. એ એવી પ્રક્રિયાઓ. હવે કોઈ પણ તત્વ કે સંયોજન છે એ તટસ્થ હોય છે, જ્યારે કેટલાક સંયોજનોમાં રહેલા તત્વો તટસ્થ હોતા નથી. દેટ મીન્સ આયનિક સંયોજનો, પરંતુ તે ધન કે ઋણ વીજભાર ધરાવે. આથી સાદા આયનીય સંયોજનમાં રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક તે તત્વ પર રહેલા વીજભારને સમાન હોય છે. હવે સાદા સંયોજનમાં રહેલા એનો મિનિંગ એવો થયો કે આપણી પાસે NaCl ટાઈપનું સાદું આયનીય સંયોજન હોય તો સોડિયમ ઉપર જે વીજભાર છે એ જેનો ઓક્સિડેશન આંક થશે, અને ક્લોરિન ઉપરનો જે વીજભાર છે એ જેનો ઓક્સિડેશન આંક થશે. એટલે કે Na+ છે એનો વીજભાર +1 છે તો એનો ઓક્સિડેશન આંક પણ +1 છે, અને Cl- છે તો એનો વીજભાર -1 છે તો એનો ઓક્સિડેશન આંક પણ -1 જ છે. તો ઇન શોર્ટ ઓક્સિડેશન આંક અને વીજભાર બંને એક જ વસ્તુ છે. પણ આયનીય સંયોજનો માટે આપણે કોઈ ઇશ્યુ નથી, એમાં તો આપણે ઓક્સિડેશન આંક ઇઝીલી જોઈ શકીએ. હવે તત્વ, પરમાણુ, અણુ કે આયન એમાં રહેલા ઇલેક્ટ્રોન મેળવે કે ઇલેક્ટ્રોન ગુમાવે તેના આધારે ઓક્સિડેશન આંક સામાન્ય રીતે દર્શાવાય છે. આમ ઓક્સિડેશન આંક કોઈપણ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાને તે પરમાણુ પરના વીજભારનો આંક સૂચવે છે. હવે અહીંયા ક્વેશ્ચન એ થાય કે આપણે સાદા સંયોજનો હોય જે આયનીય ન હોય અથવા તો આયનીય હોય તો એ બધા માટે કઈ રીતે ઓક્સિડેશન આંક આપણે ગણી શકીએ. તો એના માટે થોડાક નિયમો છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ કે દરેકે દરેક તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજન છે એનો ઓક્સિડેશન આંક 0 ગણવાનો રહે. દાખલા તરીકે અહીંયા આપણને અમુક પરમાણુઓ આપેલા છે, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. હવે અહીંયા જે એક્ઝામ્પલ્સ છે એ દરેકે દરેક પરમાણુઓ છે, એટલે એમાં કોઈ બીજું તત્વ સાથે જોડાયેલું નથી, એટલે એના આપણે 0 ગણવાના છે. એની પછી આપણને અણુઓ આપેલા છે H2Cl2, Br2 વગેરે. તો દરેકે દરેક અણુઓની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક જ સમાન તત્વો છે. એની પછી બીજા અમુક અણુઓ છે NaCl, CaO, BaCl2, AlCl3. એની અંદર 2 અલગ અલગ પ્રકારના તત્વોથી બનેલા અણુઓ છે. પણ કુલ વીજભાર દરેકે દરેકનો આપણે 0 કે તટસ્થ જ ગણવાનો રહેશે. એની અંદરના તત્વોનો વીજભાર અલગ અલગ હોઈ શકે, પણ એ દરેકે દરેક તત્વો દ્વારા ફાઇનલ જે અણુનો વીજભાર બને છે એ 0 હશે. જેમ કે NaClથી આપણે પરિચિત છીએ કે Na છે +1, Cl છે -1 છે, પણ NaCl +1 -1 0 થાય છે. અને સેકન્ડ પોઈન્ટ આપણે જે અગાઉ ઓલરેડી જાણીએ છીએ કે આપણી પાસે આયનીય સંયોજનો હોય તો આયનીય સંયોજનોનો વીજભાર છે એ જેનો ઓક્સિડેશન આંક થશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને જે એક્ઝામ્પલ્સ છે એ ઓલરેડી આપણે ડિસ્કશનમાં લીધેલા જ હતા, 1-2 નવા છે એની આપણે ડિસ્કશન જોઈ લઈએ. કેલ્શિયમ છે તો એમાં ઓક્સિડેશન આંક +2 હશે, ઓક્સિજનનો ઓલરેડી આપણને ખબર છે. એલ્યુમિનિયમ છે તો એનો +3 હશે, Fe છે તો એનો +2, Sb2S3 છે એમાં Sbનો +3. હવે એ બધા ઓક્સિડેશન આંક છે એ આપણે કોઈ એક જાણીતા ઓક્સિડેશન આંકવાળા તત્વ પરથી બીજા અજાણ્યા ઓક્સિડેશન આંકને શોધી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા જે એક્ઝામ્પલ્સ દર્શાવ્યા છે એની વાત કરીએ. ધારી લો કે આપણે કેલ્શિયમ ઓક્સાઇડની અંદર કેલ્શિયમનો ઓક્સિડેશન આંક શોધવો છે, પણ આપણને કેલ્શિયમ છે એની વિશે કોઈ આઈડિયા નથી. દેટ મીન્સ કે એનો એટોમિક નંબર અથવા તો એનો નજીકનો નિષ્ક્રિય વાયુ વગેરે. તો કઈ રીતે? બાકીના જેની ખબર છે એ તો આપણે એ રીતે શોધી જ શકીએ. તો સપોઝ અહીંયા આપણને કેલ્શિયમનો નથી ખબર, બટ ઓક્સિજન માટે આપણને ખબર છે. ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક -2 છે એ આપણને ખબર છે. તો એને તટસ્થ કરવા માટે આટલો જ ધન વીજભાર સામો કેલ્શિયમને પ્રોવાઈડ કરવો પડશે. એટલે કેલ્શિયમનો ઓક્સિડેશન આંક હશે +2. એટલે કેલ્શિયમ +2 અને ઓક્સિજન -2. એલ્યુમિનિયમ છે એના માટે પણ સેમ થિંગ, તમે કોઈ પણ મેથડ યુઝ કરી શકો. જો નંબર ખબર હોય તો નજીકના નિષ્ક્રિય વાયુ ચેક કરવાનો છે. જેમ કે એલ્યુમિનિયમ છે એ 13 નંબર ઉપર છે તો એના નજીકનો નિષ્ક્રિય વાયુ 10 નંબરનો નિયોન થશે, એટલે 3 ઇલેક્ટ્રોન મુક્ત કરે અને 10 ઇલેક્ટ્રોન મેળવે, તેથી +3 બને. પણ એ ન ખબર હોય તો ક્લોરિનનો આઈડિયા હોય કે ક્લોરિન છે એ -1 ઓક્સિડેશન અવસ્થામાં હોય છે, તો 3 ક્લોરિન ભેગા થઈને ટોટલ -3 આપે. તો એલ્યુમિનિયમને પણ એ વીજભાર તટસ્થ કરવા માટે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધ પણ એટલો જ વીજભાર આપવો પડશે, એટલે કે +3.
સેમ એ જ રીતે લાસ્ટ એક્ઝામ્પલથી વધારે પ્રોપર આઈડિયા આવશે કે Sb2S3 છે, એમાં આપણને સપોઝ કે Sbનો ખબર નથી, પણ સલ્ફર છે એના માટે આપણને આઈડિયા છે કે સલ્ફર છે -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એવા ટોટલ સલ્ફરની સંખ્યા આપણી પાસે 3 છે, એટલે બધા ભેગા થઈને -6 આપશે. તો એનો મતલબ એવો થયો કે 2 Sbને ભેગા થઈને +6 આપવો પડશે. હવે 2નો +6 તો 1નો +3. હવે એ જ રીતે કેટલાક ઋણ આયનોનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હોય છે અને ધન આયનોનો ઓક્સિડેશન આંક તેના પર રહેલા વીજભારને સમાન હોય છે. હવે અહીંયા આપણે કેવા આયનોની વાત કરીએ છીએ જે બહુપરમાણુય આયનો છે, એટલે કે એવા આયનો જેમાં એક કરતાં વધારે પરમાણુઓ જોડાયેલા છે. તો અહીંયા આપણે સિમ્પલી એક્ઝામ્પલ્સ એના દર્શાવેલા છે. આવા એક્ઝામ્પલ્સ આપણે ઓલરેડી જોયા જ છે. એમાં જે વીજભાર છે એ જ દરેકે દરેક આયનોનો ઓક્સિડેશન આંક ગણવાનો છે. એની અંદર રહેલા તત્વોનો ઓક્સિડેશન આંક પાછો અલગ અલગ હશે. આપણે અહીંયા વાત કરીએ છીએ દરેકે દરેક તત્વો. ફોર એક્ઝામ્પલ, પહેલું એક્ઝામ્પલ જે એમ આપ્યું છે NH4+, એની અંદર આપણી પાસે 1 નાઇટ્રોજન અને 4 હાઇડ્રોજન છે. તો એ 5 તત્વોનો કુલ વીજભાર છે એ +1 છે, અને એ જ ઓક્સિડેશન આંક થશે NH4+નો. તો અહીંયા આપણને જે +1 કે +4 દર્શાવેલો છે એ 5 NH4ના તત્વોના ટોટલ દર્શાવે છે, કોઈ એક તત્વનો નહીં. ત્યારબાદ હાઇડ્રોજનયુક્ત સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણાય, પરંતુ અપવાદમાં ધાતુ જ્યારે હાઇડ્રોજન સાથે જોડાયેલી હોય ત્યારે આપણે એનો -1 ગણવાનો છે. ધાતુ સિવાયના કોઈપણ તત્વો સાથે હાઇડ્રોજન છે એ +1 ઓક્સિડેશન આંક આપશે. મોસ્ટ ઓફ તત્વો સાથે, અમુક તત્વો છે એની સાથે હાઇડ્રોજન તટસ્થ તરીકે વર્તે, પોતાની સાથે પણ એ તટસ્થ તરીકે વર્તે. એના કરતાં વિદ્યુત ધન તત્વો જેમ કે ધાતુઓ, એની સાથે હાઇડ્રોજન છે -1 તરીકે વર્તે. બટ સામાન્ય રીતે આપણે હાઇડ્રોજનને +1 તરીકે જ લેવાનું રહેશે. થોડાક એક્ઝામ્પલ્સ નીચે આપણને દર્શાવ્યા છે કે H2S, NH3, PH3, H2O વગેરેની અંદર હાઇડ્રોજન છે +1 ગણાશે. તો એની મદદથી જ્યારે આપણી પાસે હાઇડ્રોજન સિવાય અન્ય એક જ તત્વ હોય તો આપણે એ બીજા તત્વનો ઓક્સિડેશન આંક પણ શોધી શકીએ. જેમ કે અહીંયા હાઇડ્રોજન છે એમાં H2, એટલે કે 2 હાઇડ્રોજન છે, એકનો +1 હોય તો 2નો થઈને ટોટલ +2 મળશે. તો સલ્ફર એને તટસ્થ કરતો હોવાથી -2 હશે, કેમ કે એક જ સલ્ફર છે. સેમ વસ્તુ NH3 માટે કે 3 હાઇડ્રોજન છે એટલે 3 ભેગા થઈને +3 આપતો હોય તો એક નાઇટ્રોજન -3 આપતું હશે. સેમ PH3માં પણ થશે. PH3માં P -3 હોય અને 3 હાઇડ્રોજન ભેગા થઈને +3 આપે. પાણીમાં 2 હાઇડ્રોજન ભેગા થઈને +2 કરે તો એક ઓક્સિજન -2 આપશે. અહીંયા આપણી પાસે એક કરતાં વધારે અલગ તત્વો છે. આ કેલ્ક્યુલેશન આગળ પણ આપણે જોવાની જ છે, પણ આ એક શોર્ટ મેથડ છે કે આ રીતે આપણે ફટાફટ જાણી શકીએ. તો અહીંયા આપણી પાસે ફોસ્ફરસ છે જેનો ઓક્સિડેશન આંક ધારો કે આપણને ખબર નથી, પણ હાઇડ્રોજન અને ઓક્સિજનનો આપણને ખબર જ છે કે હાઇડ્રોજન છે એ +1 આપે, ટોટલ 3 હાઇડ્રોજન ભેગા થઈને +3 આપશે. ટોટલ 4 ઓક્સિજન છે, એક ઓક્સિજનનો -2 છે, એટલે કે 4 ઓક્સિજન ભેગા થઈને -8 આપશે, એટલે એ આપણને મળે ટોટલ -5. હવે આખો અણુ છે એ તટસ્થ હોવાથી ફોસ્ફરસને -5 વીજભાર તટસ્થ કરવો પડશે. તેથી ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આ કન્ડિશનમાં +5 હશે. તેથી ઓવરઓલ એ તટસ્થ અણુ આપે. એટલે કે 3 હાઇડ્રોજન ભેગા થઈને +3, પછી એક ફોસ્ફરસ +5 આપશે અને 4 ઓક્સિજન ભેગા થઈને -8 આપે, એટલે ટોટલ તટસ્થ અણુ મળશે. સેમ વસ્તુ H2SO4માં 2 હાઇડ્રોજન છે +2 આપશે, 4 ઓક્સિજન છે -8 આપશે, તો સલ્ફરનો હોવો જોઈએ +6, તેથી આખો H2SO4નો અણુ તટસ્થ બને. જો ધાતુ સંયોજનો હોય તો એના માટે આપણે વાત કરી કે હાઇડ્રોજન છે -1 લેવા પડશે, અને એ એક્ઝામ્પલ આપણે અગાઉ પણ જોયું NaH માટે. એની પછી છે કે સંયોજનમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -2 હોય, એની આપણે ઓલરેડી આગળ એક્ઝામ્પલમાં ડિસ્કશન કરી. હવે અહીંયા પણ સેમ ટાઈપના એક્ઝામ્પલ્સ મેન્શન કરેલા છે, અને એની અંદર થોડાક અપવાદ છે, જેમ કે પેરોક્સાઇડ્સ અને સુપર ઓક્સાઇડ્સ. તો પેરોક્સાઇડમાં ઓક્સિજન છે એ પોતાની જેવા બીજા ઓક્સિજન સાથે એક બંધ બનાવીને જોડાયેલો હોય છે. સામાન્ય રીતે ઓક્સિજનને 2 બંધ બનાવવા પડે, એમાંથી ઓલરેડી એક બંધ એનો પોતાની સાથે જ બની ગયો છે.
એટલે સમાન તત્વો જ્યારે એકબીજા સાથે જોડાયેલા હોય ત્યારે બે એકબીજાને શૂન્ય શૂન્ય અસર આપે. એટલે પેરોક્સાઇડની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 જ થશે, -2 નહીં થાય. અને સુપર ઓક્સાઇડ સંયોજનો છે એમાં એનો ઓક્સિડેશન આંક -1/2 અથવા તો 0.5 ઋણ અડધો થશે. હવે આવા સંયોજનો છે એ કમ્પેરેટિવલી અસ્થાયી હોય છે, એટલે વધારે સમય સુધી અસ્તિત્વમાં રહેતા નથી. હવે એ સિવાય વધારે અપવાદના એક્ઝામ્પલમાં જ્યારે ઓક્સિજન છે એ ફ્લોરિન સાથે જોડાયેલું હોય ત્યારે ઓક્સિજન છે એ ધન વીજભાર ધરાવશે. હવે અહીંયા આપણને આ બધા કદાચ પોઈન્ટ્સમાં ડિસ્કશનમાં કન્ફ્યુઝન ઊભું થાય કે કેમ ઓક્સિજન છે એ -2 પણ દર્શાવે, -1 પણ દર્શાવે, -0.5 પણ દર્શાવે અને હવે ધન પણ દર્શાવે. અને ધનની અંદર પણ બે અલગ અલગ +1 અને +2. તો આ બધા અલગ અલગ ઓક્સિડેશન આંકનું એક સિમ્પલ કારણ છે વિદ્યુત ઋણતાનો તફાવત. જ્યારે તત્વ છે એ પોતાની કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે એ પોતે ધન બને. જ્યારે પોતાની જેવા જ વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલું હોય અથવા તો પોતાની જેવા જ બીજા તત્વ સાથે જોડાયેલું હોય ત્યારે એ તટસ્થ હોય. અને જ્યારે પોતાની કરતાં વિદ્યુત ધન તત્વ સાથે જોડાય ત્યારે એ તત્વ છે એ ઋણ બને. તો ડિપેન્ડ કરે છે કે તત્વ છે એ બીજા કોની સાથે જોડાયેલું છે. એક્ઝામ્પલ તરીકે હાઇડ્રોજનની વાત કરીએ કે હાઇડ્રોજન જ્યારે ક્લોરિન સાથે જોડાય ત્યારે હાઇડ્રોજન છે ક્લોરિન કરતાં વિદ્યુત ધન તત્વ છે, એટલે પોતે એ ધન ગણાય અને ક્લોરિન છે ઋણ ગણાશે. પણ સેમ હાઇડ્રોજન જ્યારે સોડિયમ સાથે જોડાયેલું હોય ત્યારે સોડિયમ છે એ હાઇડ્રોજન કરતાં વિદ્યુત ધન છે, એટલે સોડિયમ એ પરિસ્થિતિમાં ધન હશે અને હાઇડ્રોજન છે એ વિદ્યુત ઋણ હશે. સેમ વસ્તુ ઓક્સિજનને લાગુ પડે કે ઓક્સિજન છે એ સામાન્ય રીતે -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. કારણ કે ઓક્સિજન જ્યારે કોઈ અન્ય બીજા તત્વો સાથે જોડાયેલો હોય, ફોર એક્ઝામ્પલ પાણીની અંદર હાઇડ્રોજન સાથે, ત્યારે એક હાઇડ્રોજન છે એ પોતે +1 હશે, બીજો હાઇડ્રોજન એ પોતે +1 હશે અને બંનેનો વીજભાર તટસ્થ કરવા માટે ઓક્સિજન છે એ -2 બને. કેમ કે એક હાઇડ્રોજન તરફથી -1, બીજા હાઇડ્રોજન તરફથી -1, ટોટલ -2 થાય. પણ એની એ પરિસ્થિતિ જ્યારે પેરોક્સાઇડની અંદર ચેક કરીએ, સપોઝ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર શું હશે કે આ રીતે એક ઓક્સિજન વચ્ચે ઓલરેડી સિંગલ બંધ બનેલો જ હશે. તો બંને ઓક્સિજનો એકબીજાને કોઈ પણ જાતનો વીજભાર આપશે નહીં, બંને એકબીજાને તટસ્થ રાખશે. તો અહીંયા હાઇડ્રોજન છે +1માં છે, એની તરફથી આ ઓક્સિજનને -1 વીજભાર મળશે, પણ બીજા ઓક્સિજન તરફથી એને 0 મળશે. એટલે કે ટોટલ આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 થશે. એ સેમ વસ્તુ બીજા ઓક્સિજન માટે કે હાઇડ્રોજન તરફથી એને -1 મળશે અને ઓક્સિજન તરફથી એને 0 મળશે, એટલે ટોટલ એનો પણ -1 જ થશે. સુપર ઓક્સાઇડની અંદર સામાન્ય રીતે આ ટાઈપની સિચ્યુએશન હોય. ફોર એક્ઝામ્પલ KO2 છે, તો એનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું છે કે ઓક્સિજન છે એ પોતે બીજા એક ઓક્સિજન સાથે જોડાયેલો હશે અને આ બંને Kની સાથે આકર્ષિત થયેલા હશે. તો હમણાં આપણે વાત કરી કે ઓક્સિજન બંને એકબીજાને 0-0 ઓક્સિડેશન અવસ્થા આપશે, એટલે કે બંને તરફથી એને 0-0 મળશે. અને પોટેશિયમ અહીંયા +1 ઓક્સિડેશન અવસ્થામાં છે, એ +1નું તટસ્થીકરણ કરશે બંને ઓક્સિજન ભેગા થઈને, એટલે કે બંને ઓક્સિજનનો ભેગો વીજભાર છે -1 હશે. તો 2નો થઈને -1 એટલે 1નો થઈને હશે -1/2. હવે એ જ રીતે ફ્લોરિન સાથે જોડાણ હશે ત્યારે શું થાય, હાઇડ્રોજન માટે વાત કરી કે હાઇડ્રોજન છે એ વિદ્યુત ધન છે, એટલે એ +1 હોય અને એ ઓક્સિજનને -1 આપે. ફ્લોરિન સાથેના બંધમાં ઊંધું છે, ફ્લોરિન છે એ ઓક્સિજન કરતાં વધારે વિદ્યુત ઋણ છે, એટલે અહીંયા ફ્લોરિન છે -1 હશે અને એ ઓક્સિજનને આપશે +1. તો જ્યારે બે ફ્લોરિન જોડાયેલા હશે ત્યારે બે ફ્લોરિન -1 હશે અને ઓક્સિજનને આપશે +1. તો ટોટલ ઓક્સિજનનો વીજભાર થશે એ પરિસ્થિતિમાં +2. તો OF2 જે અહીંયા આપણે દર્શાવો એ અણુની અંદર ઓક્સિજન છે એ +2 ઓક્સિડેશન અવસ્થામાં હશે. સેમ વસ્તુ પેરોક્સાઇડ માટે આપણે જોઈએ કે પેરોક્સાઇડમાં ઓક્સિજન -1 છે, કેમ કે હાઇડ્રોજન્સ +1 છે. તો અહીંયા પણ પેરોક્સાઇડ ટાઈપ જ બનશે, પણ એ ફ્લોરિન દ્વારા બનશે. તો ફ્લોરિન -1 હશે એટલે ઓક્સિજન છે એ +1 થશે, બીજો ફ્લોરિન -1 અને એની સાથે જોડાયેલો ઓક્સિજન પણ +1 હશે, કારણ કે ફ્લોરિન છે વધારે વિદ્યુત ઋણ છે.
ત્યારબાદ 6 પોઈન્ટ છે કે હેલોજન સંયોજનોમાં હેલોજન છે એ સામાન્ય રીતે -1 ઓક્સિડેશન આંકમાં ગણવાના રહે છે, કારણ કે હેલોજન્સ છે એ કમ્પેરેટિવલી ઘણા વિદ્યુત ઋણ તત્વો છે, તો મોટાભાગના સંયોજનો સાથે એ -1 વીજભારત બનાવશે. હવે હેલોજનમાં ફ્લોરિન છે એ અગેન એક અપવાદ તો આની અંદર પણ આપણને મળશે તે કે ફ્લોરિન સિવાયના દરેકે દરેક તત્વો છે એ એના ઓક્સો એસિડ્સમાં, એટલે કે ઓક્ઝો એસિડ્સ એવા સંયોજનો છે જેમાં તત્વ છે એ ઓક્સિજન ધરાવતું હશે, એમાં OH બંધ હશે અને એસિડિક સંયોજન હશે. એ બધાને ઓક્ઝો એસિડ્સ તરીકે ઓળખાય. તો સામાન્ય રીતે ઓક્ઝો એસિડ્સમાં હેલોજન છે એ ધન વીજભારિત હશે, કેમ કે તે જોડાયેલા છે ઓક્સિજન સાથે. ઓક્સિજન છે એ બીજા નંબરનું સૌથી વિદ્યુત ઋણ તત્વ છે. તો પહેલા નંબરે ફ્લોરિન છે, બીજા નંબરે ઓક્સિજન છે. તો ઓક્સિજન છે એ ફ્લોરિન સિવાય અન્ય કોઈ પણ સંયોજન હોય એની સાથે એ ઋણ આયન જ બનાવે. તો હેલોજન્સ છે એ જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલા હોય ત્યારે એ બધા ધનાયન સ્વરૂપે હશે, જે અહીંયા આપણને દર્શાવેલા છે. દાખલા તરીકે Cl2O6 છે, એમાં Cl2O6માં 2 ક્લોરિન છે, 6 ઓક્સિજન છે. ઓક્સિજન -2 ઓક્સિડેશન અવસ્થામાં હોવાથી 6 ઓક્સિજન ભેગા થઈને -12 ચાર્જ આપશે. કેમ કે 1નો -2 તો 6નો થઈને -12. તો 2 ક્લોરિન પણ એને તટસ્થ કરશે, તો 2 ક્લોરિન ભેગા થઈને +12 આપશે. 2નો +12 તો 1નો +6. સેમ જ રીતે HClO2માં 2 ઓક્સિજન હોવાથી 2 ઓક્સિજનના -4 રહેશે. 1 હાઇડ્રોજન હોવાથી એનો +1 રહેશે. તો તટસ્થીકરણ માટે ક્લોરિનના +3ની જરૂર પડશે, એટલે કે +1 +3 ટોટલ +4 થાય, એની સામે -4 થાય, એટલે તટસ્થીકરણ જળવાય રહે. એ જ રીતે HBrO3 છે, એમાં ઓક્સિજન છે એ ભેગા થઈને -6 ચાર્જ આપશે. 1 હાઇડ્રોજન છે એ +1 આપશે, તો બ્રોમિન છે એનો +5 હોવો જોઈએ, તો તટસ્થીકરણ થાય. અને એ જ રીતે HiO4ની અંદર 4 ઓક્સિજન -8, 1 હાઇડ્રોજન +1, એટલે આયોડિનનો +7 હોવો જોઈએ. અને આ દરેકે દરેક કેલ્ક્યુલેશન્સમાં જ્યાં પણ કન્ફ્યુઝન જણાય ત્યાં પૂછી લેજો, તો ડિટેલમાં એની ડિસ્કશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી શકીએ. ત્યારબાદ સહસંયોજક બંધ. હવે કાર્બનિક સંયોજનોમાં 2 તત્વો વચ્ચેના બંધો જે વિદ્યુત ઋણતા વધારે છે એ તત્વને આપણે ઋણ ગણવાનું છે, અને જેની ઓછી હોય વિદ્યુત ઋણતા એને આપણે ધન ગણવાનું રહેશે. એટલે કે જેમ આપણે પાણીમાં વાત કરી કે પાણીની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન બંને જોડાયેલા છે, પણ પાણી છે એ આયનીય સંયોજન નથી, એ સહસંયોજક સંયોજન છે. તો એની અંદર જે વિદ્યુત ધન તત્વ છે એને આપણે ધનાયન ગણવાનું છે, ભલે એ ધનાયન ખરેખર ન હોય. અને જે વિદ્યુત ઋણ તત્વ છે એને આપણે ઋણાયન ગણવાનું છે. જેમ હાઇડ્રોજનને આપણે +1 ગણ્યું, ઓક્સિજનને -2 ગણ્યું. ખરેખર એ +1 કે -2 ઓક્સિડેશન આંકો વીજભારો ધરાવતા નથી, પણ એના ઓક્સિડેશન આંક એટલા મળશે. સેમ અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4નું. તો કાર્બન અને ક્લોરિન વચ્ચે જ્યારે બંધ બને ત્યારે કાર્બન છે એ વિદ્યુત ધન છે, ક્લોરિન વિદ્યુત ઋણ છે. તો ક્લોરિન છે એ -1 ઓક્સિડેશન આંક ધરાવે, તો 1 ક્લોરિન 1 કાર્બનને +1 આપે. એવા આપણી પાસે ટોટલ 4 ક્લોરિન છે. એટલે 4 ક્લોરિન છે એ -1 ચાર્જ તટસ્થીકરણ કરવા માટે કાર્બનનો +4 ચાર્જ હોવો જોઈએ. એટલે કે કાર્બન ક્લોરિન બોન્ડમાં કાર્બન ધન છે, ક્લોરિન ઋણ છે, એટલે ક્લોરિનને આપણે -1 ગણીએ તો એ -1 તટસ્થ કરવા માટે કાર્બન છે +1 ચાર્જ આપતો હશે. પણ એવા આપણી પાસે ટોટલ 4 ક્લોરિન્સ છે, એટલે બધાનું તટસ્થીકરણ કરવા માટે કાર્બનનો +4 હશે. પણ સેમ કાર્બન જ્યારે હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે હાઇડ્રોજન છે એ કાર્બનની કમ્પેરમાં વિદ્યુત ધન તત્વો છે, એટલે હાઇડ્રોજન છે એ +1માં હશે. તો દરેકે દરેક હાઇડ્રોજન +1 હોય, કાર્બન છે એનો -4 હશે, એટલે તેથી તટસ્થણું મળે. પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે તટસ્થ બહુપરમાણુય સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 થાય, જે આપણે અગાઉના ઉદાહરણ દ્વારા સમજી શકાય. અને આપણે ઓલરેડી ડિસ્કશનમાં જોઈ પણ લીધું. સપોઝ કે H2SO4 હતું સલ્ફ્યુરિક એસિડ, એમાં હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન દરેકે દરેકનો ટોટલ ઓક્સિડેશન આંકનો સરવાળો 0 મળતો હતો. અને સેમ જ રીતે આયનીય બહુપરમાણુય સંયોજનોમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તેના પર રહેલા વીજભાર જેટલો થાય. એટલે કે એના એક્ઝામ્પલમાં આપણે જેમ NH4+નું એક્ઝામ્પલ આપેલું હતું કે NH4+માં નાઇટ્રોજન છે એ -3 ઓક્સિડેશન અવસ્થામાં હોય છે,
તો એક નાઇટ્રોજન -3માં હોય હાઇડ્રોજન માટે, જેમ આપણે વાત કરી કે એક હાઇડ્રોજનનો +1 એવા 4 છે એટલે ટોટલ +4 આપે. તો -3 + 4 બરાબર +1. તો એ વીજભાર આપણે ઉપર દર્શાવેલો છે અને એ જ થશે એનો ઓક્સિડેશન આંક. તો અન્ય સેમ ટાઈપના એક્ઝામ્પલ્સ માટે આ જ રીતે લાગુ પાડી શકાય. અને લાસ્ટ પોઈન્ટ કે સંયોજનમાં રહેલા આલ્કલી ધાતુઓનો ઓક્સિડેશન આંક +1 લેવાય અને આલ્કલાઇન અર્થ ધાતુનો ઓક્સિડેશન આંક +2 લેવાય. તેમજ ફ્લોરાઇડયુક્ત સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 લેવાય. હવે આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્થ ધાતુ વિશે કદાચ ખ્યાલ ન હોય તો પિરિયોડિક ટેબલ કે આવર્ત કોષ્ટકની અંદર જે સૌથી પહેલો સમૂહ છે એ સૌથી પહેલો સમૂહ આલ્કલી ધાતુઓ દર્શાવે, જેમાં લિથિયમ, સોડિયમ વગેરે જેવી ધાતુઓ છે. એની બાજુનો બીજો સમૂહ એટલે કે બીજી ઊભી લાઈન છે એ આલ્કલાઇન અર્થ ધાતુ દર્શાવે, જેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે એક્ઝામ્પલ્સ આપેલા છે. તો એની અંદર જઈને ચેક કરી લેજો કે કઈ કઈ ધાતુ માટે +1 અને કઈ કઈ ધાતુઓ માટે +2 ઓક્સિડેશન આંક સામાન્ય રીતે લેવાશે. અને આ બધા નિયમોના આધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કેલ્ક્યુલેશન્સ જોશું કે કઈ રીતે આપણે ગણતરી કરી શકીએ ઓક્સિડેશન આંકની.